નમસ્તે, કેમ છો તમે બધા? આજની વાર્તા છે વહુને પાઠ. તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. અરે મારા લાડલા, રડીશ નહીં. દાદી હમણાં જ દૂધની બોટલ લઈને આવે છે. રસોડાની ચાર દિવાલો સાથે અથડાયા પછી મમતાબેનનો અવાજ આખા ઘરમાં ગૂંજતો હતો. તેમના હાથમાં દૂધની બોટલ હતી, જેમાં તેઓ હૂંફાળું દૂધ રેડી રહ્યા હતા, અને તેમનો 1 વર્ષનો પૌત્ર આરવ સામેના હોલમાં ફ્લોર પર આળોટીને રડી રહ્યો હતો. મમતાબેન તેને લાવીને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ એ નાના તોફાનને શાંત કરવાની તેમના વશની વાત ન હતી. બસ થઈ ગયું મારા બાળક, શાંત થઈ જા. જો દૂધ તૈયાર છે, પણ તેઓ બોટલમાં દૂધ નાખીને આરવ સુધી પહોંચે તે પહેલાં જ એક કરકસર અવાજે ઘરની શાંતિ ભંગ કરી નાખી. આ શું છે માજી? હદ થઈ ગઈ તમારી તો. તમે એક પણ કામ બરાબર કરી શકતા નથી. તે નિકિતા હતી, તેમની વહુ. તે લગભગ ગુસ્સાવાળી સ્વરમાં ચીસો પાડી રહી હતી. તે ઝડપથી હોલમાં પ્રવેશી, આરવને ખોળામાં લીધો અને તેની સાસુને સળગતી આંખોથી જોવા લાગી. શું થયું વહુ? એવું મેં શું કરી દીધું? મમતાબેને આશ્ચર્યથી પૂછ્યું. તેમના ચહેરા પર નિર્દોષતા હતી. દૂધની બોટલ હજુ પણ તેમના હાથમાં હતી. એવું મેં શું કરી દીધું? આ તમે મને પૂછી રહ્યા છો? નિકિતાનો અવાજ વધુ કર્કશ બની ગયો. તેણે આરવને ખોળામાં લેતા કહ્યું, જુઓ તો ખરા, મારા બાળકની કેવી હાલત બનાવી રાખી છે. તેના બધા કપડાં ગંદા, હાથ પગ કાદવથી ભરેલા છે, અને આ બિચારો બાળક જમીન પર પડેલો ચીસો પાડી રહ્યો હતો. શું તમે મરી ગયા હતા, પછી આ રીતે તેની સંભાળ રાખો છો? આ સાંભળીને મમતાબેનનો ચહેરો ફીકો પડી ગયો. સમજાવવાનો પ્રયાસ કરતા તેમણે કહ્યું, હું તો દૂધ લેવા ગઈ હતી. જો હું તેને પલંગ પર બેસાડું તો તે પડી જાય છે, તેથી જ મેં તેને જમીન પર બેસાડ્યો. તે એક બાળક છે વહુ, તે તેના હાથ પગ અહીં ત્યાં મારતો રહે છે. તો શું તમે તેને સાદડી પર નહોતા બેસાડી શકતા? તમે તેને જમીન પર કેમ બેસાડ્યો? નિકિતાએ તરત જ પ્રશ્ન પૂછ્યો. તેનો ગુસ્સો હવે ઉકળવા લાગ્યો હતો. પછી તેણે એક ખૂણામાં રાખેલા આરવના ગંદા કપડાં તરફ જોયું. હે ભગવાન! પહેલાં તો તમે આરવના નાના નાના કપડાં પણ ધોતા હતા, આજે તો તમે તે પણ નથી ધોયા. મને સમજાતું નથી. હું સવારે બધા કામ પૂરા કરીને જઉં છું, તો પછી તમે આખો દિવસ કરો છો શું? તમે નાના બાળકની જવાબદારી પણ યોગ્ય રીતે નિભાવી નથી શકતા. નિકિતાના કડવા શબ્દો સાંભળીને મમતાબેનનું હૃદય દુઃખી થઈ ગયું. તેમના મનમાં એક તોફાન ઊભું થઈ ગયું. વહુ, આ તું શું કહી રહી છે? તેમના અવાજમાં ધ્રુજારી હતી. તને શું ખબર દિવસભર પર મારે શું શું કરવું પડે છે? ઘરમાં કેટલા કામ હોય છે, ઉપરથી નાનું બાળક. ક્યારેક હું તેના માટે સેરેલક બનાવું છું, તો ક્યારેક દલિયા. એકલા બધું કરવું કેટલું મુશ્કેલ હોય છે, એ તને શું ખબર? ત્યારે નિકિતાએ મમતાબેન તરફ ત્રાસી નજરે જોયું. બસ માજી, મને બધું ખબર છે કેટલું કામ હોય છે. નોકરાણી ઘર સાફ કરવા આવે છે, હું નાસ્તો અને શાક બનાવીને જઉં છું. પછી તમારી પાસે શું બાકી રહે છે? જરા મારા બાળકની હાલત તો જુઓ. નિકિતાએ આરવને હળવેથી હલાવ્યો, જેના કપડા પર માટીના ડાઘા અને દૂધના છાંટા હતા. તેને કેટલાક ગંદા કપડાં પહેર્યા છે. શું તમે તેના કપડાં પણ બદલાવી શકતા ન હતા? ત્યારે મમતાબેને ઊંડો શ્વાસ લીધો. તેઓ પોતાની અંદરની પીડાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વહુ, મને સવારથી જ દુખાવો થઈ રહ્યો છે. મને થોડો તાવ પણ આવે છે. આજે આરવ મને ખૂબ જ હેરાન કરી રહ્યો હતો. છતાં હું તેઓ પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં જ નિકિતાએ તેમને અટકાવી દીધા. બસ કરો માજી, જ્યારે જુઓ ત્યારે કોઈને કોઈ બહાનું કામ નથી કરવું તો સાફ કહી દો ને. હું આરવ માટે ડે કેર શોધી કાઢીશ. આટલું કહીને નિકિતાએ તેમના હાથમાંથી દૂધની બોટલ છીનવી લીધી અને આરવને ખોળામાં લઈને ઝડપથી તેના રૂમ તરફ ચાલી ગઈ. રસોડામાં એકલા ઊભા મમતાબેનની આંખો ભીની થઈ ગઈ. તેઓ ઉદાસ મન સાથે તેમના રૂમમાં આવ્યા અને પલંગ પર પડી ગયા. સવારથી તેમની તબિયત સારી ન હતી. હળવો તાવ, શરીરમાં દુખાવો, અને છતાં તેઓ આરવની પાછળ દોડતા રહ્યા. આટલું બધું કહેવા છતાં નિકિતાએ એકવાર પણ તેમના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું નહીં. આ કંઈ નવું ન હતું. નિકિતાનો રોજિંદા જીવનમાં આવો જ સ્વભાવ હતો. મમતાબેન આખો દિવસ કામમાં વ્યસ્ત હોય કે નહીં,
તેમની તબિયત સારી હોય કે નહીં. નિકિતા ફક્ત તાણા મારવાનો મોકો શોધતી હતી. નિકિતા તેના રૂમમાં પ્રવેશી. આરવ તેના ખોળામાંથી ઉતર્યો અને છૂટકાથી તેના ગંદા કપડાં બદલવા લાગી. તેના વ્યવહારમાં તેનો ગુસ્સો દેખાઈ રહ્યો હતો. તે સતત બડબડાટ કરી રહી હતી. તેણે આરવને દૂધની બોટલ આપીને તેણે પારણામાં સુવડાવી દીધો અને પલંગ પર બેસીને પોતાનો ફોન કાઢ્યો. આ તેનો રોજિંદો ક્રમ હતો. કામ પરથી પાછા ફરતી વખતે તેના રૂમમાં પગ મૂકતાની સાથે જ નિકિતાને તેની માનો ફોન આવી જતો. હા મમ્મી, હું હમણાં જ ઘરે પહોંચી છું, નિકિતાએ ફોન પર કહ્યું. તેના અવાજમાં થાક અને ચીડિયાપણું સ્પષ્ટ દેખાતું હતું. મમ્મી, તને શું કહું, આજે ફરી એ જ નાટક. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે આરવ જમીન પર આડોટી રહ્યો હતો. મારું બાળક ભૂખના કારણે રડી રહ્યું હતું. તેના ઉપર બધા કપડાં ગંદા. તેઓ ન તો બાળકની સંભાળ રાખે છે કે ન તો કોઈ ઘરનું કામ કરે છે. બીજી બાજુ તેની માં કમળાબેને તરત જ કડવા સ્વરમાં કહ્યું, અરે આ તો હદ છે નિકિતા, તું આખો દિવસ સખત મહેનત કરે છે અને પેલી વૃદ્ધ ઘરે શું કરે છે? બસ મોબાઈલ વાપરતી હશે અથવા સૂતી હશે. બાળકની સંભાળ રાખવાની જવાબદારી તો દાદીની જ હોય છે. ત્યારે નિકિતાએ ઊંડો શ્વાસ છોડ્યો, જાણે બધો ગુસ્સો મા સામે ઠાલવી દેવા માંગતી હોય. હા માં, હું શું કરું? સવારે નાસ્તો બનાવું, શાક કાપવું, નોકરાણીને કામે સમજાવું અને પછી નોકરીની ભાગદોડ અને તેના ઉપર ઘરે આવ્યા પછી આ હાલત. માજી ફક્ત બહાના બનાવવાનું જાણે છે. મારું શરીર દુખતું હતું, મને તાવ હતો. દરરોજ એ જ નાટક ચાલે છે. ત્યારે કમળાબેને ઝડપથી જવાબ આપ્યો, તાવ, આ બધા બહાના છે બેટા. તને શું ખબર, તે આખો દિવસ બેસીને ટીવી સિરિયલો જોતી હશે. સારું છોડ, તું તારું લોહી કેમ બાળે છે? એ તો મજા માણી રહી છે અને તું ચિંતા કરી રહી છે. આકાશ ટૂર પરથી ક્યારે પાછો આવશે? તેઓ કાલે રાત્રે આવશે મમ્મી. મેં તેમની સાથે ફોન પર વાત કરી હતી. માતા પુત્રી વચ્ચે 1 કલાક સુધી વાતચીત ચાલી. નિકિતાએ તેની માને તે જે ખાનગી શાળામાં કામ કરતી હતી તે વિશે બધું જ કહ્યું. ઘર વિશેની નાની નાની વાતો, રાત્રિ ભોજનમાં શું રાંધ્યું હતું તે પણ કહ્યું. અને કમળાબેન, તેઓ આ બધી માહિતી તેમના સંબંધીઓને આપવામાં કોઈ સમય ના બગાડતા. અમારી નિકિતા ખૂબ મહેનત કરે છે, તેઓ તેમના સંબંધીઓને ફોન પર કહેતા. આખો દિવસ નોકરી પછી ઘરનું કામ અને તે ઉપરાંત સાસુ બિલકુલ મદદ કરતી નથી. ખબર નહીં અમારી દીકરીને કેવા સાસરિયા મળ્યા છે. આ બાજુ મમતાબેન હજુ પણ પલંગ પર સૂઈ રહ્યા હતા. તેમનું માથું હાથમાં પકડીને નિકિતાની માના શબ્દો તેમના કાન સુધી ઘણીવાર પહોંચ્યા હતા. દરેક વખતે તેમને હૃદયમાં એક વેદના અનુભવાતી હતી. તેમની નજર ફરીથી તે ફોટા પર અટકી ગઈ, જેમાં તેઓ તેમના પુત્ર આકાશ સાથે હસતા ઊભા હતા. હું આકાશને શું કહું, તેને વધારે હેરાન કરું? આમ પણ તે બસ તેની પત્નીની વાત સાંભળશે. તેમણે વિચાર્યું. મમતાબેનને હવે લાગવા લાગ્યું હતું કે ભલે તેઓ ગમે તેટલી મહેનત કરે, આ ઘરમાં તેમની કદર થતી નથી. આજે તેમનું શરીર દુખતું હતું અને તેમને તાવ પણ હતો, છતાં તેમણે આરવની સંભાળ રાખી અને ઘરના કામકાજ પૂરા કર્યા. પણ નિકિતાને બસ તેમની ભૂલો દેખાતી હતી. ઘણીવાર તેમના મનમાં આ ઘર છોડવાનો વિચાર આવતો, પણ બીજી ક્ષણે પ્રશ્ન ઊભો થતો, હું જાઉં તો જાઉં ક્યાં? હવે મારું તો બસ આ એક જ ઠેકાણું છે. આજે મમતાબેન બેઠા બેઠા પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયા. એક સમય હતો જ્યારે તેઓ પણ સપના જોતા હતા. તેમનું પણ મન કરતું હતું ક્યાંક ફરવા જવાનું, પહાડ ઉપર ઠંડી હવામાં હાથ ફેલાવવાનું, ઊંચાઈ પરથી પડતા ધોધ જોવાનું, બરફથી ઢંકાયેલા પર્વતો જોવાનું, રંગબેરંગી મેળાઓનો ઉલ્લાસ જોવાનું. બાળપણમાં તેમને ઘણા શોખ હતા. પિયરમાં જ્યારે તેઓ કંઈ કહેતા ત્યારે તેમને સાંભળવા મળતું, લગ્ન પછી બધું કરજે, હમણાં ઘરકામ શીખો, અભ્યાસ પૂર્ણ કરો. અને તેઓ માન્યા પણ. પિતાની ઇજ્જત માની, સલાહનું બધાનું માન રાખ્યું. પણ લગ્ન પછી જે જીવન મળ્યું તેમાં તેમના માટે કંઈ ન હતું. સપનાનું સ્થાન જવાબદારીઓએ લઈ લીધું. સાસુના ટોણા, ઘરકામ, સગાઓની અપેક્ષાઓ
અને પતિની ઉદાસીનતાએ ધીમે ધીમે તે રમેતિયાળ છોકરીને ખૂણામાં ધકેલી દીધી. નોકરી તેનો ઉલ્લેખ થતાં જ સાંભળવા મળતું, ઘર સંભાળો, પોતાનું વહુ છે, વહુની જેમ રહો. ન તો તેમને નોકરી કરવાની છૂટ મળી કે ન તો તેમને તેમના શોખ પૂરા કરવાની છૂટ હતી. તેઓ દિવસની શરૂઆત થતાં જ કામ કરવા લાગતા અને રાત થતાં સંપૂર્ણપણે થાકી જતા. પછી તેમના દીકરા આકાશનો જન્મ થયો. તેમની આખી દુનિયા તેની આસપાસ ફરતી હતી. ઘર અને બાળકની સંભાળ રાખવામાં સમય પસાર થવા લાગ્યો. જીવનનો અડધાથી વધુ સમય જવાબદારીઓ નિભાવવામાં પસાર થઈ ગયો. પછી થોડા વર્ષોમાં પતિનો સાથ પણ છૂટી ગયો. પરંતુ મા અને પુત્ર એ એકબીજાની સારી સંભાળ રાખી. તેમનો દીકરો આકાશ લગ્ન કરવા લાયક થઈ ગયો હતો. મમતાબેન હંમેશા દીકરાની કમી અનુભવતા. ક્યારેક તેઓ તેમની બહેનપણીઓને તેમની દીકરીઓ સાથે ફિલ્મો જોતા, મોલમાં જતા, ખરીદી કરતા જોતા, ત્યારે તેમના હૃદયના કોઈ ખૂણામાં એક વેદના થતી. તેમણે વિચાર્યું, જ્યારે વહુ આવશે ત્યારે મને પણ વહુના રૂપમાં એક દીકરી મળશે. અને ખૂબ આશાઓ સાથે તેઓ નિકિતાને તેમની વહુ તરીકે લઈ આવ્યા. પણ નિકિતા તે તો પોતાની દુનિયામાં ખોવાયેલી હતી. તે સવારે વહેલા ઉઠીને ઘરના કેટલાક કામ કરતી અને ટિફિન પેક કરીને નોકરી પર જતી રહેતી. સાંજે જ્યારે તે પાછી આવતી ત્યારે તે સીધી તેની મા સાથે મોબાઈલ પર વાતો કરવા લાગતી. પાછળ મમતાબેન હતા, જે આખું ઘર સંભાળતા હતા. તેમના દીકરાના લગ્ન પહેલા તેઓ ક્યારેય તેમની બહેનપણીઓ સાથે કીટી પાર્ટીઓમાં જતા હતા. ક્યારેક કોઈકના ઘરે સત્સંગ થતો, ક્યારેક વર્ષગાંઠ, ક્યારેક કોઈકનો જન્મદિવસ, તો તેઓ ત્યાં જતા, હસતા અને ગપસપ કરતા. પણ હવે એવું લાગતું હતું કે તેમના જીવનની ખુશીઓ રિસાઈને જતી રહી હતી. હવે પુત્ર આરવનો ઉછેર, સફાઈ, ખોરાક, કપડાં, વાસણો, આખું ઘર બધું જ તેમની જવાબદારી બની ગયું હતું. જ્યારે એક દિવસ તેઓ નિકિતાથી કંટાળીને કહ્યું, વહુ, મને થોડી મદદ કર, હું બહુ થાકી જાઉં છું. તો નિકિતાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, હું નોકરી કરું છું માજી. સ્કૂલેથી પાછા ફર્યા પછી હું કેટલું કામ કરીશ? તમે આખો દિવસ ઘરે જ હોવ છો, થોડું કામ તો સંભાળી જ શકો છો. આ શબ્દો મમતાબેનના મનમાં હથોડાની જેમ ગુંજ્યા. શું ફક્ત નોકરી કરવા જવું એ જ કામ કહેવાય? શું ઘરનું કામ કરવું કોઈ મહત્વ નથી રાખતું? તેમના માટે નિકિતા હવે વહુ નહીં પણ બોસ બની ગઈ હતી. અને તેઓ પોતે બસ એક હાઉસકીપર, જેણે દરેક કામ સમયસર, કોઈ પણ ભૂલ વિના અને ચૂપચાપ થવા જોઈએ. આજે તેમની તબિયત પણ સારી ન હતી. આખો દિવસ તેમનું માથું ભારે રહ્યું, છતાં તેમને આરવનું ધ્યાન રાખ્યું. સાંજ પડી ગઈ હતી, પણ વહુ હજુ પણ ફોન પર વ્યસ્ત હતી. તેથી તેઓ પોતે ઉઠ્યા અને રસોડામાં જઈને દાળ બનાવી. જ્યારે તેઓ જમવા બેઠા ત્યારે નિકિતા બોલી ઉઠી, આ શું છે? તમે કેવી બેસ્વાદ દાળ બનાવી છે. મારાથી તો નહીં ખવાય આ દર્દીઓવાળું ખાવાનું. તમે જ ખાવ. અને મોબાઈલ ઉપાડીને નિકિતાએ પોતાના માટે પિઝા મંગાવી દીધો. આ બધું જોઈને મમતાબેનની ધીરજ ખૂટી ગઈ. દરરોજની જેમ નિકિતાએ તેના દીકરા આરવને તેમની બાજુમાં સુવડાવ્યો. આરવ તેમની બાજુમાં ગાઢ નિંદ્રામાં હતો, પણ મમતાબેનની આંખોમાં ઊંઘનો કોઈ પતો ન હતો. તેઓ પલંગ પર બેઠા હતા, ચૂપચાપ પોતાના આંસુ લૂછતા, મનમાં ગણગણાટ કરી રહ્યા હતા. હવે વધારે નહીં. હવે મારે મારા માટે ઊભા રહેવું પડશે. મારા જીવનનું પણ કંઈક મૂલ્ય છે અને હું તે સાબિત કરીને રહીશ. તેમના મનમાં વિચારોનું તોફાન ઉભરી રહ્યું હતું. આ રોજનું નાટક, આ ટોણા, આ તિરસ્કાર, હું હજી કેટલું સહન કરું? તેઓ વિચારી રહ્યા હતા. સંબંધોને બળજબરીથી થોડી બાંધવામાં આવે છે. જ્યારે એક પક્ષ સંબંધ જાળવી રાખવા માંગતો નથી, ત્યારે બીજો પક્ષ તેને ક્યાં સુધી ટકાવી શકે? તેમની ધીરજ હવે હદ સુધી પહોંચી ગઈ હતી. તેઓ આ ઘરમાં નોકરાણી તરીકે નહીં, પણ ગૌરવ અને સન્માન સાથે રહેવા માંગતા હતા. બીજા દિવસે શનિવાર હતો. સવારના પહેલા કિરણ સાથે મમતાબેનનો ફોન રણક્યો. સ્ક્રીન પર પોતાની બહેનપણી રેખાબેનનું નામ જોઈને
તેમના ચહેરા પર સ્મિત આવી ગયું. મમતા, સાંભળ, અમે બધા વૃંદાવનની 2 દિવસની યાત્રા પર જઈ રહ્યા છીએ. જો કે મને ખબર છે કે તારો જવાબ હંમેશની જેમ ના જ હશે, છતાં મેં વિચાર્યું કે મારે તને એકવાર પૂછવું જોઈએ. તું આવીશ? આપણે કાન્હાજીના દર્શન કરીને થોડી શાંતિ મેળવીશું. આ સાંભળીને મમતાબેનનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. વૃંદાવન કાન્હાજીના દર્શન કેટલા વર્ષો વીતી ગયા હતા. તેમણે છેલ્લે પોતાના હૃદયની વાત સાંભળી હતી. ઘરકામ, આરવની જવાબદારી, નિકિતાના ટોણા, આ બધાને તેમનું જીવન બોજરૂપ બનાવી દીધું હતું. પણ આજે રેખાબેનના અવાજે તેમની અંદર રહેલી મમતાને જગાડી દીધી, જે એક સમયે સપના અને જુસ્સાથી ભરેલા હતા. વધારે વિચાર્યા વિના તેમણે કહ્યું, હા રેખા, હું આવીશ. હે સાચું રેખા? બેનના અવાજમાં આશ્ચર્ય અને ખુશી બંને હતા. તું તો હંમેશા ના પાડી દે છે. તો ચાલ, રાત્રે 8 વાગ્યે નીકળીએ છીએ. મમતાબેને ફોન કાપી નાખ્યો, પણ તેમના મનમાં થોડી ગભરાહટ હતી. નિકિતા શું કહેશે? તેઓ જાણતા હતા કે જો તેઓએ 2 દિવસની વાત કરી તો નિકિતા કદાચ તેમને નહીં જવા દે. છેવટે આરવ અને ઘરના કામકાજ કોણ સંભાળશે? તેમણે દિમાગ લગાવ્યું. નિકિતા નોકરી પરથી પાછી આવી ત્યારે તેમણે હળવા સ્વરમાં કહ્યું, વહુ, મારી બહેનપણીઓ વૃંદાવન જઈ રહી છે કાનાના દર્શન કરવા. હું પણ વિચારી રહી છું કે 1 દિવસ માટે ત્યાં જઈ આવું. આજે સાંજે જઈશ, કાલે પાછી આવી જઈશ. આમ પણ આકાશ આજે રાત્રે ટૂર પરથી પાછો આવી જશે ને? નિકિતા, જે તેના ફોન પર સ્ક્રોલ કરી રહી હતી, તેને ઉપર જોયા વિના જ જવાબ આપ્યો, હા ઠીક છે માજી, 1 દિવસની તો વાત છે. જાઓ. તે મનમાં વિચારી રહી હતી, ચાલો 1 દિવસ ઘરમાં શાંતિ રહેશે. આરવની સંભાળ રાખવી એ કોઈ મોટી વાત નથી, અને રવિવારે હું મોડી રાત સુધી પણ સૂઈ શકું છું. માજી વહેલી સવારે ખટપટ શરૂ કરી દે છે. મને બરાબર સૂવા પણ નથી દેતા. અહીં બેગ પેક કરતી વખતે મમતાબેનની નજર તેમની જૂની સિલ્કની સાડી પર પડી, જે વર્ષો પહેલા તેમને ખરીદી હતી, પરંતુ ક્યારે પહેરવાનો મોકો મળ્યો નહીં. તેમણે તેને બેગમાં રાખી દીધી. તેમણે વિચાર્યું, કાનાજીને મળવા તો તેઓ નવી સાડી પહેરીને જ જશે, પણ તેમનું મન ઉત્સાહ અને ગભરાહટ વચ્ચે ઝૂલતું હતું. રાત્રે 8 વાગ્યે મમતાબેન તેમની બહેનપણીઓ સાથે વૃંદાવનની યાત્રા માટે રવાના થયા. તેમના ચહેરા પર સ્મિત હતું. આ બાજુ ઘરે નિકિતાએ તેની મા સાથે ફોન પર વાત પૂરી કરી. આરવ પારણામાં ગાઢ નિંદ્રામાં હતો અને રસોડામાં રાતનું જમવાનું બનાવેલું પડ્યું હતું. નિકિતાના ચહેરા પર થોડી રાહત હતી. ચાલો, તે પોતાની જાત સાથે ગણગણાટ કરતી બોલી, 1 દિવસ માટે સાસુની કચકચથી રાહત મળી. આજે રાત્રે આકાશ સાથે થોડો પ્રાઇવેટ ટાઈમ મળશે. આમ પણ તેઓ આખો દિવસ ગીતની જેમ ફરતા રહે છે. રવિવારે પણ શાંતિથી સૂવા નથી દેતા. તેણે વિચાર્યું, આરવની સંભાળ રાખવી શું મોટી વાત છે? હું થોડો સમય આરામથી વિતાવી શકીશ. રાત્રે 2 વાગ્યે જ્યારે આકાશ તેના પ્રવાસથી થાકીને પાછો ફર્યો, ત્યારે નિકિતા અડધી ઊંઘમાં જાગી ગઈ. શું હું જમવાનું ગરમ કરું? નિકિતાએ ઊંઘતા અવાજમાં પૂછ્યું. આકાશે હા પાડી અને ખાધા પછી પલંગ પર પડી ગયો. પણ બંને આંખો બંધ કરતાની સાથે જ રૂમ આરવના અવાજથી ગુંજી ઉઠ્યો. તે ભૂખથી જોરથી રડવા લાગ્યો. જોકે હંમેશા તે તેની દાદી પાસે સૂતો હતો. રાત્રે તેને દૂધ પીવડાવવાની જવાબદારી પણ તેમની જ હતી, પણ આજે તેની સંભાળ નિકિતાએ રાખવાની હતી. નિકિતા હેરાન થઈને ઉઠી, દૂધ ગરમ કર્યું અને આરવને બોટલ આપી, પણ તેની આંખો ઊંઘથી ભારે હતી. બસ આરવ, ચૂપ રહે, મમ્મીને ઊંઘ આવી રહી છે, તે ગણગણાટ કરતી. પણ આરવ ક્યાં માનવાનો હતો? બોટલ ફેંકીને તે ક્યારેક નિકિતા પર કૂદી પડતો તો ક્યારેક આકાશને લાત મારતો. થાકના કારણે આકાશ ગાઢ નિંદ્રામાં સરી પડ્યો હતો, પણ નિકિતા ધીરજ ગુમાવી રહી હતી. આરવ, બસ કર, તેણીએ ચીડથી કહ્યું અને તેને મોબાઈલ આપી દીધો. પણ આરવે મોબાઈલ બાજુ પર ફેંકી દીધો અને જોરથી ચીસો પાડવા લાગ્યો. સવારે 8 વાગ્યે જ્યારે આરવ આખરે થાકીને સૂઈ ગયો,
ત્યારે નિકિતા પણ પલંગ પર પડી ગઈ. પણ 10 મિનિટ પણ વીતી ન હતી કે દૂધવાળાના ઘંટડીએ તેને ફરીથી હચમચાવી દીધી. હવે કોણ છે? નિકિતા ચીડથી જાગી ગઈ. તેણે દૂધ લઈને તેને ઉકળવા માટે સ્ટવ પર મૂક્યું અને રૂમમાં પાછી સૂવા જતી રહી. પણ ઊંઘમાંથી જાગતાની સાથે જ નોકરાણીએ ઘંટડી વગાડી. જ્યારે તે બહાર આવી ત્યારે તેણે જોયું કે બધું દૂધ સ્ટવ પર ઢોળાઈ ગયું હતું. હે ભગવાન! નિકિતાએ માથું પકડી લીધું. આ પણ ગયું. તેને બડબડાટ કરી નિકિતાએ ઘર સાફ કરવાની જવાબદારી નોકરાણીને સોંપી. ત્યાર પછી હવે તેના પેટમાં પણ ઉંદરડા દોડવા લાગ્યા હતા. રસોડામાં કંઈ રાંધ્યું ન હતું. તેને કંઈ રાંધવાનું મન ન હતું થતું. તેથી તેણે બિસ્કિટ અને ચવાણું ખાઈને કામ પૂરું કર્યું. આ દરમિયાન આરવ ફરી જાગી ગયો અને તેની ચીસોથી નિકિતાનો માથાનો દુખાવો વધુ વધી ગયો. આકાશ, જાગોને! નિકિતાએ ચીડમાં આકાશને હલાવ્યો. આરવનું ધ્યાન રાખો, હું થાકી ગઈ છું. ત્યારે આકાશે આંખો ચોળતા કહ્યું, નિકિતા, મને ઊંઘ આવી રહી છે. હું 2 દિવસથી ઊંઘ્યો નથી. કાલે રાત્રે પણ મોડો આવ્યો હતો. તું જ સંભાળી લે. આ સાંભળીને નિકિતા ગુસ્સે થઈ ગઈ. હા, બધું હું જ કરું. માજી 1 દિવસ માટે ગયા અને મારા માટે એક મુસીબત ઊભી થઈ ગઈ હોય એવું લાગે છે. તેને ચીસ પાડી પણ આકાશ પાછો સૂઈ ગયો. આ બાજુ વૃંદાવનમાં મમતાબેન મંદિરની સીડીઓ ચડી રહ્યા હતા. તેમની બહેનપણીઓનું હાસ્ય અને ભોજનનું મધુર સૂર તેમના કાનને ખુશ કરી રહ્યો હતો. કાન્હાજીની મૂર્તિ સામે ઊભા રહીને તેમણે આંખો બંધ કરી અને તેમના હૃદયમાં એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ કર્યો. પણ આ બાજુ તેમનું ઘર કોઈ યુદ્ધ ક્ષેત્રથી ઓછું લાગતું ન હતું. આરવ માટે દલિયા બનાવતી વખતે નિકિતાએ આરવના ગંદા કપડાં જોયા. અરે, અડધો દિવસ વીતી ગયો અને મેં હજુ સુધી તેના કપડાં પણ નથી બદલ્યા. તેણે પોતાને કોસી સવારથી તે નાહી ન હતી. જ્યારે તેણે ઘરમાં નજર નાખી ત્યારે તેને જોયું કે કંઈક ને કંઈક વેરવિખેર પડ્યું હતું. આકાશ પણ થોડીવાર જાગી જવાનો હતો. તે જાગતાની સાથે જ ખાવાનું પણ માંગવાનો હતો. નિકિતાનું પેટ પણ ભૂખથી ધ્રુજી રહ્યું હતું. પછી તેણે ઝડપથી પોતાનો મોબાઈલ ઉપાડ્યો અને ખાવાનું ઓર્ડર આપ્યું. તેણે વિચાર્યું કે તેને થોડી રાહત થશે. જમ્યા પછી નિકિતા બીજા કામોમાં વ્યસ્ત થઈ ગઈ. પણ કામ પૂરું થવાનું નામ જ નહોતા લેતા. કપડાં ધોવા, આરવની સંભાળ રાખવામાં અને અવ્યવસ્થિત ઘરને વ્યવસ્થિત કરવામાં દિવસ ક્યારે પસાર થઈ ગયો તેનો તેને ખ્યાલ પણ ન રહ્યો. તે પોતાની જાત સાથે બડબડાટ કરવા લાગી. બસ, હવે માજી આવશે ત્યારે મને થોડી રાહત મળશે. કમસે કમ આરવને તો સંભાળી લેશે. પણ ઘડિયાળના કાંટા રાત તરફ આગળ વધી રહ્યા હતા અને મમતાબેનનો કોઈ પત્તો ન હતો. તો નિકિતાએ ફોન ઉપાડ્યો અને તેમનો નંબર ડાયલ કર્યો. 1 વાર, 2 વાર, 3 વાર ઘંટડી વાગતી રહી પણ કોઈ જવાબ ન મળ્યો. આ દરમિયાન નિકિતાની માનો ફોન વારંવાર આવી રહ્યો હતો. પણ નિકિતા પાસે રોજિંદી ફરિયાદો ચાલુ રાખવાનો સમય ક્યાં હતો? તેણે તેની માના ફોનને અવગણ્યો. હવે હું માને શું સમજાવું? તે ગુસ્સે થઈ ગઈ. તે રસોડામાં જમવાનું બનાવવા ગઈ. પણ પછી આરવ ફરી બૂમો પાડવા લાગ્યો. તેની ભૂખ અને તોફાન નિકિતાની ધીરજ ખૂટી રહ્યા હતા. ગુસ્સામાં તેણે મમતાબેનને ફરીથી ફોન કર્યો. પણ જ્યારે જવાબ ન મળ્યો ત્યારે તેનો ગુસ્સો ભડકી ઉઠ્યો. આરવ હજુ પણ રડી રહ્યો હતો. આ તો હદ થઈ ગઈ. તેણે એ ચીસ પાડી અને ગુસ્સામાં તેણે આરવને થપ્પડ મારી દીધી. આરવની જોરદાર ચીસો ઘરમાં ગુંજી ઉઠી. એટલામાં જ આકાશ દોડતો આવ્યો. નિકિતા, આ શું છે? તું નાના બાળકને મારવા લાગી? આકાશના અવાજમાં આશ્ચર્ય અને ગુસ્સો હતો. તો હું શું કરું આકાશ? નિકિતાનો ચહેરો ગુસ્સા અને થાકથી લાલ થઈ ગયો હતો. તમારી માં કઈ વિચાર્યા વગર ફરવા જતા રહ્યા. કોઈ સમાચાર નહીં, ના ફોન ઉપાડી રહ્યા છે. અને તમને મારી બિલકુલ પરવાહ નથી. મેં શું વિચાર્યું હતું અને શું થઈ ગયું? મારો આખો રવિવાર બરબાદ થઈ ગયો. તે ચીસું પાડતા માથું પકડીને બેસી ગઈ. એટલામાં જ નિકિતાની માએ
ફરીથી ફોન કર્યો. નિકિતાએ છટકાથી ફોન ઉપાડી લીધો અને બૂમ પાડી, શું છે માં? તમે વારંવાર ફોન કેમ કરો છો? મારી પાસે સમય નથી અને તમે મને વારંવાર હેરાન કરી રહ્યા છો. હું પહેલેથી જ હેરાન છું. હવે મને ફોન ના કરો. આટલું કહીને તેને ફોન કાપી નાખ્યો. એટલી વારમાં ઓરડામાંથી આકાશનો અવાજ આવ્યો. નિકિતા, આરવને કંઈક ખાવા માટે આપ. કદાચ તેને ભૂખ લાગી છે એટલે તે રડી રહ્યો છે. તે આરવને ખોળામાં પકડીને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. નિકિતાએ ગુસ્સામાં રસોડા તરફ જોયું પણ ત્યાં કંઈ તૈયાર ન હતું. તેણીએ મમતાબેનને ફરીથી ફોન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ જવાબ ન મળતા તેનો ગુસ્સો આસમાને પહોંચી ગયો. સાંજ સુધીમાં પાછી આવી જઈશ કહ્યું હતું. હવે રાતના 10 વાગ્યા છે અને તમારી માનો કોઈ પતો નથી. તે આકાશ પર બૂમો પાડવા લાગી. ત્યારે આકાશે ઠંડા સ્વરમાં જવાબ આપ્યો, અરે તો શું થઈ ગયું? થોડું તો ઘરનું કામ હોય છે, તેના ઉપર પણ તું બૂમો પાડવા લાગી. આ વાત નિકિતાના કાનમાં તીરની જેમ વાગી. આ એ જ શબ્દો હતા જે તે દર વખતે મમતાબેનને કહેતી હતી. થોડું કામ, તે ક્ષણે તેને પહેલીવાર સમજાયું કે જે કામ તે નાનું માનતી હતી તે આટલું મોટું હતું. સવારથી સાંજ સુધી આરવની સંભાળ રાખવી, ભોજન રાંધવું, ઘર સાફ કરવું અને દરેક નાની મોટી જવાબદારી મમતાબેને આ બધું ફરિયાદ કર્યા વિના દરરોજ કર્યું. અને આજે ફક્ત એ જ દિવસમાં નિકિતાની હિંમત જવાબ આપી રહી હતી. તેનો થાક, તેનો ગુસ્સો અને આરવનું રડવું બધું જ તેને મમતાબેનના જીવનની છલક આપી રહ્યું હતું. આ દરમિયાન વૃંદાવનમાં મમતાબેન તેમની બહેનપણીઓ સાથે મંદિરની બહાર બેઠા હતા. ફોન સ્ક્રીન પર નિકિતાના ઘણા મિસ કોલ હતા. રેખાબેને પૂછ્યું, મમતા, તું ફોન કેમ નથી ઉપાડતી? કોઈ જરૂરી કામ હશે? મમતાબેને ઊંડો શ્વાસ લીધો અને હસતા હસતા કહ્યું, અત્યારે મારા માટે આ શાંતિપૂર્ણ ક્ષણોનો આનંદ માણવા કરતાં વધુ મહત્વનું કંઈ નથી. મમતાબેન માટે વૃંદાવનની 2 દિવસની યાત્રા કોઈ સ્વપ્નથી ઓછી ન હતી. મંદિરનું ભક્તિમય વાતાવરણ, બહેનપણીઓનો સાથ અને કાન્હાજીને જોયા પછી તેમને જે શાંતિનો અનુભવ થયો, વધુ જ તેમના મનમાં એક નવી તાજગી ભરી ગયું. પાછા ફરતી વખતે જ્યારે તેમની બહેનપણીઓ 2 મહિના પછી આગામી પ્રવાસનું આયોજન કરી રહ્યા હતા ત્યારે મમતાબેને ખચકાટ વિના કહ્યું, હા, હું આગલી વખતે પણ આવીશ. તેમના અવાજમાં આત્મવિશ્વાસ હતો. તો ઘરના કામકાજમાંથી વિરામ લેવો જ જોઈએ, તેમણે મનમાં વિચાર્યું. બસની બારીમાંથી આવતી ઠંડી પવન તેમના ચહેરા પર સ્મિત ફેલાવી રહી હતી. પણ ઘરે પહોંચ્યા પછી મમતાબેન આ દ્રશ્ય જોઈને ચોંકી ગયા. આખું ઘર જાણે તોફાનથી ત્રાટક્યું હોય તેવું લાગતું હતું. રસોડામાં વાસણોનો ઢગલો, સોફા પર કપડાં ફેલાયેલા, ફ્લોર પર વેરવિખેર રમકડાં અને આરવ વચ્ચે બેઠો ગંદા કપડાં પહેરેલો જોર જોરથી રડી રહ્યો હતો. અને નિકિતા તે પલંગ પર થાકેલી પડી હતી, જાણે થાક તેને સંપૂર્ણપણે ઘેરી લીધી હોય. મમતાબેનનું હૃદય એક ક્ષણ માટે પીગળી ગયું, પણ બીજી ક્ષણે તેમના મનમાં ગુસ્સો ભડકી ઉઠ્યો. જ્યારે નિકિતા જાગી ત્યારે તે એક ઝટકા સાથે ઊભી થઈ અને મમતાબેનને જોતા જ ચીસો પાડી, આ શું માજી? 1 દિવસનું કહ્યું હતું અને તમે 2 દિવસ લગાવી દીધા. વિચાર્યા વિના હું અહીં એકલી બધું કેવી રીતે મેનેજ કરીશ? ત્યારે મમતાબેને ભ્રમર ઊંચા કરીને જવાબ આપ્યો, કેમ બહુ? આજે સોમવારે તારી સ્કૂલમાં રજા હતી ને? તો પછી આટલી બધી તકલીફ કેમ? ઘરનું કામ એટલું પણ તો નથી હોતું. અને આરવ, એ તો આટલો નાનો છોકરો છે, એ વળી કેટલું હેરાન કરે. તેમના અવાજમાં કઠોરતા હતી પણ તેમની આંખોમાં કંઈક ઊંડું છુપાયેલું હતું. નિકિતા મૂંઝાઈ ગઈ. તે કંઈક કહેવા માંગતી હતી પણ શબ્દો તેના ગળામાં જ અટવાઈ ગયા. મમતાબેને આરવને પોતાના ખોળામાં ઉપાડ્યો પણ ટૂંક સમયમાં જ તેમને ખ્યાલ આવ્યો કે તેને વચ્ચે જ મળત્યાગ કર્યો છે. ત્યારે તેમણે નિકિતા તરફ ફરીને કહ્યું, વહુ, મારી પીઠ પાછળ તું મારા પુત્રને આ હાલતમાં મૂકી દીધો છે. ગંદા કપડાં, પેશાબ અને મળથી ભરાયેલો, અને તું શાંતિથી સૂઈ રહી હતી. ઘર જુઓ, વિખરાયેલું પડ્યું છે. નોકરાણી સાફ સફાઈ કરીને ગઈ હશે
પણ તે વસ્તુઓ યોગ્ય જગ્યાએ મૂકી પણ નથી. રમકડા, વાસણો બધું વેરવિખેર છે. અને તું શું આખો દિવસ તારો મોબાઈલ જોતી હતી? આ સાંભળીને નિકિતાનો ચહેરો શરમ અને ગુસ્સા વચ્ચે ઝૂલતો હતો. તેણે ઝડપથી કહ્યું, ઠીક છે માજી, હું સમજી ગઈ. તમે મારી જોડે બદલો લઈ રહ્યા છો ને? ત્યારે મમતાબેને ઊંડો શ્વાસ લીધો. તેમની આંખોમાં પીડા અને દ્રઢ નિશ્ચય મિશ્રણ હતું. બદલો ના વહુ, હું ફક્ત તને સમજાવવા માંગતી હતી કે હું આખો દિવસ શું કરું છું. 2 દિવસમાં તું આરવ અને ઘરથી એટલી કંટાળી ગઈ કે તું સંભાળી ન શકી, અને હું આ બધું રોજ કરું છું. આખો દિવસ બાળકની સંભાળ રાખું છું, બધા માટે જમવાનું બનાવું છું, સાફ સફાઈ કરું છું, અને પછી સાંજે તારી વાતો સાંભળું છું. શું હું માણસ નથી વહુ? હું પણ થાકી જાઉં છું. મને પણ ખરાબ લાગે છે જ્યારે તું કહે છે તમે આખો દિવસ શું કરો છો. હવે નિકિતાની આંખો ભીની થઈ ગઈ. તેનું માથું ઝૂકી ગયું. મમતાબેનનો દરેક શબ્દ તેના હૃદયને દુઃખી કરી રહ્યો હતો. તેણે યાદ આવ્યું કે તેણે આરવને કેવી રીતે થપ્પડ મારી હતી, આકાશ સાથે કેવી રીતે ઝઘડો કર્યો હતો, અને કેવી રીતે તેણે તેની માનો ફોન પણ ઉપાડ્યો ન હતો. 2 દિવસની આ એકલી લડાઈએ તેને થાક અને બોજ બતાવ્યો જે મમતાબેન દરરોજ ઉઠાવતા હતા. નિકિતાનું ગળું રૂંધાઈ ગયું. તેને ધીમા અવાજે કહ્યું, માજી, મને માફ કરી દો. મેં તમને ખૂબ જ ખરું ખોટું કહ્યું, પણ જ્યારે મારે આ બધું જાતે કરવું પડ્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે તમે કેટલું બધું કરો છો. હું ખોટી હતી, મને માફ કરી દો. હવેથી હું તમને ઘરના કામમાં મદદ કરીશ. ત્યારે મમતાબેને એક ક્ષણ માટે નિકિતા તરફ જોયું, પછી સ્મિત સાથે કહ્યું, ઠીક છે વહુ, હું આરવનું ધ્યાન રાખું છું. તું રસોડામાં જઈને કંઈક ખાવાનું બનાવ, મને ખૂબ ભૂખ લાગી છે. હવે તેમના અવાજમાં ગુસ્સો ન હતો, પણ મમતા ભરી કડકાઈ હતી. નિકિતાએ જોયું કે મમતાબેન તેમના પુત્રને પ્રેમથી વહાલ કરતા તેના કપડાં બદલાવવા લાગ્યા, અને આરવ શાંતિથી તેમના ખોળામાં સાડી જોડે રમવા લાગ્યો. નિકિતાને આ જોઈને એક વિચિત્ર રાહતનો અનુભવ થયો. તે રસોડામાં ગઈ અને આરામથી રસોઈ બનાવવા લાગી. તેને પણ ભૂખ લાગી હતી. આજે 2 દિવસ પછી નિકિતાએ શાંતિથી બેસીને પોતાનું ખાવાનું ખાધું. તે દિવસ પછી તે ઘરના કામમાં શક્ય તેટલી મદદ કરવા લાગી. સવારે શાક બનાવવા ઉપરાંત તે સાંજે મમતાબેન સાથે રસોડામાં પણ કામ કરાવવા લાગી. હવે રાતનું જમવાનું નિકિતા જ બનાવતી હતી, અને મમતાબેન તેમણે પોતાના માટે પણ સમય કાઢવાનું શરૂ કર્યું. ક્યારેક બહેનપણીઓ સાથે સત્સંગમાં જતા, ક્યારેક બજારમાં ફરવા જતા, ક્યારેક બાલ્કનીમાં બેસીને ચા પીતા મનપસંદ ગીતો સાંભળતા. સંબંધો વચ્ચેનું ઊંડું અંતર હવે ધીમે ધીમે પ્રેમ અને સમજણના પુલથી ભરાઈ રહ્યું હતું. વાર્તા અહીં પૂરી થઈ ન હતી, બલકે તે હવે શરૂ થઈ હતી. એક નવી સફર, સમજણ, પોતાપણું અને શાંતિપૂર્ણ જીવનની. તો તમને વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.